એવું કરતા અમે મોટું ધોયું હોય કે ના ધોયું હોય વહી જવાનું પતંગ લૂંટવા ને પતંગ ચગાવવા ને જો તમે જોઈ શકો છો મારા મહેમાન પોફુઆ હાય હાય એ તો સાચી પાસે નથી જવાનું. જો અમારી ગુડ ગર્લ જો ક્યાં અંકલ મિત્રો કેમ છો બધા મજામાં જશો તો આજના અમારા નવા વ્લોગમાં સ્વાગત છે તમારું. તો અત્યારે જો બપોરનો 12-12:30 જેવો ટાઈમ થઈ ગયો છે અને ઘરનું બધું જ કામ કરીને મસ્ત નાઈ ધોઈને ફ્રી થઈ ગયા છીએ અને બહુ ઠંડી લાગે છે હમણાં તો બહુ ઠંડી છે. તો આપણે જો આવી ગયા છીએ અગાસી ઉપર તડકો ખાવા અને જો અહીંયા રોહિલ પણ છે. હાલો એ જો સ્વેટર પહેર્યું છે બહુ ઠંડી લાગે છે. જો આપણે કપડાં બપડાને ધોઈને મસ્ત બધું કામ થઈ ગયું છે અને આજે તો જો છોકરા છે નહીં કોઈ પતંગ ચગાવવાળા વયા ગયા હે તડકાના ને જમવાનો ટાઈમ થઈ ગયો છે એટલે ભૂખ લાગી ગઈ હોય એટલે કારણ કે નકર તો આવી ગયા હતા વહેલા કા 9 વાગ્યામાં ઉઠીને નાસ્તા પાણી કરીને ભાઈ એટલે પતંગ અત્યારે પતંગ તહેવાર છે તો એ ઉડાડે હા પછી મોઢું ધોયું કે ના ધોયું પછી જવાનું. હા આજે હું આમ રવિવારે એટલે છોકરા બધા ફ્રી હોય ને રવિવારના. હા નકર તો આખો દિવસ તો સ્કૂલે વયા જાય 10 વાગ્યાથી 5 વાગ્યા લગી હોય ને શનિ રવિ 2 દિવસ હોય અને એમાં બપોર પછી ટ્યુશનમાં કદાચ જાતા હોય. પેલા અમે એના જેવડા હતા ને ત્યારે છે ને અમે એવું કરતા અમે મોઢું ધોયું હોય કે ના ધોયું હોય વહી જવાનું પતંગ લૂંટવા ને પતંગ ચગાવવા ને મજા જ આવતી. અમે તો જો કે છોકરીઓ એટલે આપણે તો અમારે તો કઈ પતંગ ની એવું કઈ હોય નહીં. હા અમે તો નાના હતા ને ત્યારે અત્યારે શિયાળાની સિઝનમાં એ શનિ રવિ 2 દિવસ તો અમે બોર વીણમાં જ વયા જતા. અમારે શું કેવાય ગામડું અમારું ગામ છે ને તો અમારે બોર ને એવું બહુ વાલી બાજુ આમ જવું પડે આમ કા રોહિત આમ છે ઓલી બાજુ આમ સીમમાં જવું પડે એટલે અમે હે ને શનિ રવિમાં રજા હોય ને એટલે અમે બોર વીણવા વયા જતા. કે કેતા તો ખરી તો રસ્તામાં હું જોતી હતી ને તો ક્યાંય આપણને બોર દેખાય જ નહીં. બોર એમ થાય કે આ વર્ષે આવ્યા જ નથી એવું લાગે હે. મમ્મી કહેતા હોય કે સોમવારીમાં હું જાતી હોય તો હું કહેતી હતી મેં કીધું આજ વખતે સોમવારીમાં જાઉં ને તો એ ઓલા ચણિયા લાલ બોર હોય ને એ લેતા આવજો. ઓલા તો આવે છે કા રોહેલ મોટા મોટા પણ એ બહુ ન ભાવે. જો નીચે જઈને રસોઈ પૂરી કરી લઈએ અને પાછા મેળી ઉપર આવી જાઉં જમીન સાક્ષીને નવડાવવા કારણ કે આજે બહુ મસ્ત તડકો હે. સારું તો હાલો હવે આપણે નીચે જઈને રસોઈ બનાવી. આપણે જમીને ફ્રી થઈ ગયા છીએ અને આપણી ઘરે મહેમાન આવ્યા છીએ નાના કા જો તમે જોઈ શકો છો મારા મહેમાન પોફુઆ હાય હાય એને મારી પાસે આવવું છે એટલે જાય સાક્ષુ બેન ઢીંગ લઈને ફુગો લઈને રમે. પોફુઆ એ બબુ હાય 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 આવું છે ને મારી પાસે એને મારી પાસે આવું જાઉં એ અહીંયા પોફુઆ યો કન અગુ પોફુઆ હાલો અમે જાઈસી હો બાબા જાઈસી હે તો એને લઈ જાવીશ આપણે તો જો આપણે જમીને ફ્રી થઈ ગયા છે ને અહીંયા જો હા રોહિલે જો એ કપડાનો ઢગલો મેં કરી નાખ્યો એને પારસી કરવાની હે. ચાલો 5-6 જોડી જેવું છે. સારું તો જો આપણે જમી તો લીધું હે હવે વાસણ ને એવું કરવાનું છે તો કરી લઈએ ત્યારબાદ આપણે જઈએ મેળી ઉપર. સાક્ષુબેન ને નાવું છે કા સાક્ષુ નાવું છે ને ફ્રોક સીટ જાવ ફ્રોક પહેરી બાબા હા જો એને દવા પીધી હે જો સ્વેટર આખું ખરાબ કર્યું કાઢી નાખી હતી. ધરાર માન દવા પી કા રોહી હવે એમાંય કાઢી ના સવારે તો પી લીધી હતી રાતે બધી કાઢી નાખી 2 વાર પાઈ. સવારે તો વળી આપણે એને ફોન લાવીએ ને એટલે પી લઈ નકર હું બાબુ શું છે તાવ માંડો તને ઠંડી નથી લાગતી ટોપી નથી પહેરી હે એ બાબુ ઠંડી નથી લાગતી એને સાક્ષી યાર મજા આવી જો દાંત કાઢે છે જો દાંત કાઢે કને કરતા તું કરતો એની મજા આવે સાક્ષી નહીં મજા. ઉપર આવી ગયા છીએ અને જો સાક્ષુબેને મસ્ત નાઈ લીધું હે અને બેસી ગયા જો રમકડા લઈને કા સાક્ષુ જો
એ કે મમ્મી મારે ઉપર રમકડા લઈ જવા છે, હું ત્યાં રમીશ. મેં તો લઈ લે. તો અમે જો થોડીક વાર અહીંયા બેસીએ તડકાના. જો મેં સક્ષુના વાળ ધોયા હે ને તો સુકાઈ જાય, અને મારા પણ વાળ ધોયેલા હે ને તો સુકાઈ જાય. નીચે હે ને બહુ જ ઠંડી લાગે છે, એટલે અમે 15-20 મિનિટ થયા તો બેઠા જ છીએ અહીંયા તડકાના. ભલે તડકો લાગે, ઓલે થોડાક ગરમ થઈ જાય ને તો નીચે જઈને આપણે ઠંડી ઓછી લાગે. નીચે બહુ ઠંડી લાગે, મોજા પહેરી રાખવા પડે હે, અને સ્વેટર તો અત્યારે ગમે નહીં, મને તો હાવે નું ગમે. સાક્ષુને તો ધરા પહેરાવીએ હે, આમ ઓલું આમ અણખણ જેવું થાય રાખે, એટલે બ્લેન્કેટ ઓઢીને પડ્યા હોય. અત્યારે તો બપોરનું ટાણું હે તો બીજું કઈ કામ ન હોય, કામ તો બધું થઈ ગયું હે. કા શકશું જો સાક્ષુ રમકડાના ઢીંગલામાં મજા આવે. અહીંયા મેળી ઉપર રમકડા લઈને બેઠી એકલી રમે. મને કે હાલ માર ભેગી રમ ને, આ બધા રમકડા છે ને, આ બધા ઢીંગલા એને બધાને મમ્મી તું કે હાલેડા ગાય કે સુઈ જાય. તો જો મેં હાલેડા ગાયા હે ને તો એ બધા સુઈ ગયા હે. કાંગાના સુઈ ગયા હે. જો અવાજ કરતી ન કાના, હો અવાજ નહીં કરવાનો. અને આને જો હજી સાક્ષી સુવડાવે એના ખોરામાં. કા હમણાં હુઈ જા કાના હુડે. જો એને હુવડાવે બધાને એક એક કરીને અમે હુવડાવી દીધા હે. કા બપોરનું ટાણું હે ને. કા જો અમારે બપોર પછી મારે ને તાર પપ્પાને બહાર જવાનું છે. કા તારે આવું છે હે? હું તાર પપ્પા બહાર જવાના છે, તારે આવવાનું છે હે? હું ને હા લઈ લે નીચે થઈ. અમારે અત્યારે નવરાત્રી હે. જો ખંજરી ને દાંડિયા ને. કા શકશો હે? હું ને તારા પપ્પા બહાર જવાના છે, તારે આવવાનું છે હે? ના તને નથી લઈ જાવ, અમારે જવું છે. આવું છે તારે? અમે ક્યાં જવાના છે કે તું? ના ધોરાજી નથી જવાનું. તો ચાચી પાસે જવાનું. સાચી પાસે નથી જવાનું. તો ટીસુ પાસે જવું. તીસુ તો સુરત છે આપણે, ન્યા તો ન્યાય નથી જવાનું. ના સુરત જવું. સુરત જાવું છે? હા તો આપણે જાશું, વેકેશનમાં જાઉં. મારે વેકેશન હોય ને મે મહિનામાં, 5મા મહિનામાં હે, ત્યારે આપણે જાશું સુરત. ઉનાળાના, અત્યારે ઠંડીમાં ન જવાય ક્યાંય. કાના ધક્કો મારતી હતી ટીસુને. તું ધક્કો મારતી હતી? ઓહો ધક્કો ન મારે ને. માસીનું બાવ હે તો આપણે તને દીદી થાય ને, ધક્કો ન મારે ને દીદીને. હે એ તારાથી મોટી હે, તું નાની હો, એટલે તારે દીદી કહેવાની એને. સારું તો હાલો, અમારે જો બપોર પછી પ્લાન છે કેવાય આમ છાત્રાલય બાજુ જાય ને, ત્યાં અમારે એક આમ ડુંગર જેવું છે ને, ત્યાં મસ્ત મંદિર છે. હું ક્યારેય ગઈ નથી, રોહિલ ગયા હે. એનું તો અહીંયા તો એનું જ ગામ છે એટલે એને તો જોયું જ હોય ને, એ ગયા પણ હોય. હું કેટલા 6-7 વર્ષ થયા મારા મેરેજને, 7 વર્ષ પૂરા થઈ ગયા, 8મું બેસી ગયું. હું ક્યારેય ત્યાં ગઈ નથી, અને રોહિલ મને ક્યારેય લઈ નથી ગયા. તો આજે અચાનક એને મને કીધું કે આપણે ત્યાં સાક્ષુને લઈ જઈએ, ત્યાં મસ્તનું હોય, ફોટાન બોટાન બહુ મસ્ત પડે, બેડ ટાઈમ બી કે ને ત્યાં મસ્ત હોય. બધા ઘણા લોકો હોય એમાં. આજે હમણાં એટલે ઠંડી જેવું છે ને એટલે ઓછા હોય, નકર ત્યાં એને બપોર પછીના ટાઈમે ઘણા લોકો, ઉનાળામાં વધારે હોય, કારણ કે આમ ત્યાં ખુલ્લું રહ્યું ને તો પવન ને એવું બહુ મસ્ત આવે. તો આપણે પણ ત્યાં બપોર પછી જવાનું છે સાક્ષુને લઈને. આવું છે ને તારે? ત્યાં મંદિર છે, ત્યાં જય કરવાનું છે, ત્યાં મસ્તનું છે. આમ ઊંચું ડુંગર ઉપર ચડવાનું હે, પગથિયા ઉપર. આવું ને તો અમે ને સાક્ષી ને રોહિલ ને જાઉં. કા હાલો તો જો અત્યારે બપોર પછીનો ટાઈમ થઈ ગયો છે, અને હું ને સાક્ષુ જો એમ તો ક્યારના ઉઠી ગયા, ચા પાણી પણ પી લીધા. સાક્ષુ બેન જો હમણાં ઉઠા હે, એની રીતે ઉઠાડ્યા નથી. એટલે મને લસણ ફોલવામાં મદદ કરે. કા એ કે મમ્મી લાવ હું તને લસણ ફોલાવું. એટલે હવે અમારી સાક્ષી મોટી થઈ ગઈ હે. કા એટલે હવે આપણે એને રસોઈ બનાવવામાં પણ મદદ કરશે. કા સાક્ષી? તો અમારે જો બહાર જવાનું હતું ને, મેં તમને આગળ વિડીયોમાં કીધું હતું, પણ એમાં એનું કારણ એ છે કે રોહિલને ઓફિસે જવાનું થયું, કારણ કે આજે સોમનાથમાં પ્રોગ્રામ હતો. તો અહીંથી બધા બસો ભરાઈને ગયા હતા ને, તો એ બસો અત્યારે હવે આવવા માંડી છે એક એક કરી.
એટલે એના માટે ત્યાં એને કામ હતું ને તો એ ત્યાં ગયા છે, તો આપણે બહાર જવાનું કેન્સલ કર્યું છે. તો આપણે કામે તો જવું પડે ને, જે કામ આવ્યું હોય તો ઓફિસે એ તો કરવું પડે ને. હવે આપણે નેક્સ્ટ ટાઈમ જાશું. જોકે બપોર પછી તો હું ફ્રી હોઉં પણ રોહિલ ન હોય, પણ હવે પાછી હવે રજા આવશે ત્યારે પાછા ત્યાં જઈ આવશું. કસાકશું. જો આપણે રસોઈ સ્ટાર્ટ કરી દીધી છે અને જો આપણે અહીં કઢીનો મસ્ત વઘાર કરી લીધો છે. આપણે અહીં ખીચડી બને છે અને અહીંયા જો મમ્મીએ સેવ ડુંગળીના શાકનો વઘાર કરી લીધો છે. એટલે ખાલી સુકેલી ડુંગળી જ હોય, એમાં બીજું કઈ ન હોય, અને રાઈથી વઘાર કરવાનો હોય. એ થઈ ગયું હે. અને જો હવે કઢીમાં મસ્ત ધીમે ધીમે જો ઉફાણા આવે છે, પાકી જાય ત્યારબાદ આપણે રોટલી કે રોટલા જે બનાવવાનું છે એ બનાવી દઈએ. અને રોજ તો હજી નથી આવ્યા, 6:30 પોણા 7 જેવો ટાઈમ થઈ ગયો હે. રાહ જોઈએ આવે ત્યારે, ક્યારે આવે જોઈએ. સારું તો હાલો આપણે રોટલી બનાવી લઈએ કે રોટલા જે બનાવવાનું હોય બનાવી લઈએ. જો આપણે રસોઈ બધી બનાવી લીધી છે અને બધા આવી ગયા છે જમવા, પપ્પા અને ચૂકીભાઈ દુકાને. અને કઢીનું નામ સાંભળ્યું એટલે કઢી હોય એટલે આપણે ગાંઠિયા તો જોઈએ, તો ગાંઠિયા ને એવું બધું છે. અને રોહિલને મેં ફોન કર્યો હતો તો રોહિલ કે હજી મારે 4 બસો બાકી છે, 4 થી 5, તો હજી રસ્તામાં છે એટલે વાર લાગશે. એનું બધું કામ પૂરું કરીને આવવું પડે ને, તો એ કે તું જમી લે જા, એટલે મારે વાર લાગશે એમ કે. તો હું તમને બતાવું, જો બધા બેસી ગયા છે જમવા. આપું કર્યું તો સારું, હાલો આપણે પણ જમી લઈએ. હાલો તો જો જમીને ફ્રી થઈ ગયા છીએ, વાસણ ને બાસણ ને બધું કામ થઈ ગયું. અને રોહિલ મારા હાથ તો જો જાણે બરફ હોય. પાણી ઠંડુ હોય છે ને એટલો. અરે વાત તો બહુ પગ ને હાથ ને પાછા આપણે પગે ધોવા જ પડે, વાસણ ને કર્યા એટલે હાથ તો ભીના જ થાય. હાવ થઈ ગયા. જો સાક્ષી બેન ને દવાનો ટાઈમ થઈ ગયો કામ, અને મારી સાક્ષી ગુડ ગર્લ છે, દવા પી લે કામ, કાઢે નહીં, ઉલટી ન કરે. કાંદી કામ જો ઉલટી કરતી નહીં, જો બધા વિડીયોમાં જોશે ને તો તારા દાંત કાઢશે. કામ હા નહીં કરે હો. અને જો રોહિત પણ આવી ગયા હે, જમી લીધું હે. હા જો હજી જમવા બેઠા અને થોડા ઘણું હજી જમ્યું તા તો આવી ગયા. તો તમે મને શું કીધું તું કે મારે વાર લાગશે, તમે બધા જમી લ્યો, તુંય જમી લે. શ્રીફળ ચડાવવા જવાનું હતું પાછું. હા શ્રીફળ ચડાવવા રવિવાર છે. કાનો હજી આવ્યો નહીં, તો મેં પછી એક બીજો જણો હતો ને એને કઈ હોય જ નહીં. હું જાઉં, જે જગબગ લેવાના હોય ને લઈ લેજો. એવું બધા જોવે છે તને. દવા પી લે. જો અમારી ગુડ ગર્લ જો ક્યાં આમ કર, હું દવા પી લઉં કે જલ્દી પી. આ બધા દાંત કાઢે હું જો, એ બધા જોવે છે તને. પી ગઈ ઈ પી ગઈ. આલે આલે ભૂ પી લે એટલે ઓકો ન થાય. અરે દવામાં તો હા પી ગઈ. ગુડ ગર્લ છે. જો અત્યારે 10 10:30 જેવો ટાઈમ થઈ ગયો હે. અને જો સાક્ષુ ને રોહિલ બંને જો મોબાઈલ જોવે છે. કા સાક્ષુ મોબાઈલ જોવે પછી નીંદર રહીશ કા? હા પછી તો એ નીંદર આવે. દાદા આવ્યા તો ગઈ. દાદા ખાલી દરવાજો ખોલે ને એટલે ડાયરેક્ટ ભાગે, કેમ કે એના હાટુ હે ને કઈક નાસ્તો કે એવું બધું લઈ આવે. હું લઈ આવ્યા? હું લઈ આવ્યા? બિસ્કિટ માં મોઢું મૂકી જાય. હું લઈ આવ્યા? બીજા બિસ્કિટ હવારે મારે ચા પીવી. વાવ બિસ્કિટ. કેમ જોજી બીજું શું છે? ભાખલ વડી. વાવ. હા તો મિત્રો હાલો હવે આપણે આજના વ્લોગને એન્ડ કરી દઈએ. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, અને જો ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો હવે આપણે મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બાય, ગુડ નાઇટ.